ख्यातिकांड पीएमजेएवाई के तहत इलाज में भ्रष्टाचार का मामला सेलिब्रिटी स्कैंडल के सामने आने के बाद सरकार की ओर से इस गड़बड़ी को रोकने के लिए सख्त कदम उठाए जा रहे हैं। इस कुख्यात घोटाले में पीएमजेएवाई योजना के तहत दोषी पाए गए अस्पताल के खिलाफ भी कड़ी कार्यवाही की गई है। हालांकि इन सख्त उपायों के बीच कुछ रोगियों को आपातकालीन मामलों में तत्काल मंजूरी नहीं मिलने का विवरण सामने आया है। सूरत की वराछा सीट से विधायक कुमार कानानी ने ऐसे मरीजों की सूची के साथ मुख्यमंत्री को पत्र लिखा है। इस योजना के दुरुपयोग को रोकने की बात कही गई है, लेकिन जो मरीज सच्चे हैं उन्होंने तत्काल अनुमोदन के लिए आवेदन किया है। કાકા આયુષ્યમાન કાર્ડને લઈને તમે એક પત્ર લખ્યો, શું કેવું છે? આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાંડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી। મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે। હૃદય રોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે। મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી એસઓપી બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે। પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે, ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય, પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ।